એવું કહેવાય છે કે પૂર્વે કનોજ કરીને જગ્યા, એમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ શુદ્ર સ્ત્રીને પરણ્યો. કઈ રીતે? એક દિવસ આ અજામિલને એના પિતાએ કીધું કે બેટા આપણે તું કાષ્ટ લઈ આવ અને આપણે યજ્ઞ કરવાનો છે. યજ્ઞ કરવા માટે એ ગયો છે, આ કાષ્ટ લેવા માટે એ ગયો છે. ત્યાં એને એક સુંદર મજાની સ્ત્રી ને જોઈ, અપ્સરા જેવી, અને પોતે કંઈક ગાતી હતી. એનો કંઠ સાંભળ્યો, ઓહો આ કોનો અવાજ છે? એક દિવસ બન્યું, બીજા દિવસે બન્યું, ત્રીજા દિવસે બન્યું. એક દિવસ એની પાસે ગયો, તું મારી સાથે લગ્ન કરીશ? હા. શરત એક, તું તારા પત્નીને અને માતા પિતાને બધાને કાઢી મૂકતો. કઈ વાંધો નહીં, કાઢી મૂકવું, એમાં હું. કદાચ એવું મને લાગે છે, બહુ વિનયપૂર્વક બોલું છું, કે એ લવ મેરેજ કરીને ઘેર આવ્યો એમ. એક પત્ની હોવા છતાં એને આસક્તિ થઈ અને એ ઘરે લાવ્યો પોતાના માતા પિતાને અને પોતાની પત્ની પરિવારને બધાને એને કાઢી મૂક્યા ઘરમાંથી. જાઓ, હવે આજથી આ મારી પત્ની. અને એમાં પોતાનો પરિવાર ચાલુ કર્યો, એની સાથે સંસાર. ભાગવતજી કહે છે એને 10 પુત્રો થયા એમાં, શુદ્ર કન્યાથી. અને નાના દીકરાનું નામ નારાયણ. પણ એ કેવી રીતે પડ્યું? એક દિવસ સંતો આવે છે અને પૂછે છે, અજામિલ બ્રાહ્મણનું ઘર ક્યાં છે? અજામિલ ભગતનું ઘર ક્યાં છે? અને એમ કહેવાય છે કે એ સંતો ગામના ચોરે બધા બેઠા હોય અને આપણે શું કહીએ, અલે પંચાયતિયા કહીએ ને, એમ નવરા બેઠા હોય ને ગામની પંચાયત હોય ને કાંઈ કામ તો કરવું કે નહીં. એટલે કે અજામિલ ભગત કીધું એટલે ગજબ થઈ ગઈ એમ. અજામિલ ભગત અહીંયા રહીએ કે તમે જાઓ ત્યાં. અજામિલના પત્નીને થયું કે ઓહો, આ ભગત કહીને કોને મોકલી દીધા? આ ભગત ક્યાં છે? અને બરાબર એ સમયે અજામિલ પોતાના ગામમાં પ્રવેશ કરે છે. તારા ઘરે મહેમાન આવ્યા, ઘણા બધા સંતો આવ્યા, મારા ઘરે અને સંતો હમણાં જાઓ, કાઢી મૂકો એને. અને ત્યાં એની પત્ની સાથે, એ અજામિલ ના પત્ની સાથે સંતોએ કીધું અમારે જમવું છે, પ્રસાદી લે. અરે બાપુજી કે અહીંયા જમવાની હું વાત કરું? તો કે પ્રસાદ લેવો છે, બ્રાહ્મણનું ઘર એક જ છે આ ગામમાં. તો કે પણ જોઈએ આવી જશે. અરે ભલે આવી જાય, મારશે ઈ જ ને, તું હવે રસોઈનું કર ને બેન. જમતા જમતા વારંવાર પત્ની કે જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. સંતોને થયું કે
અહીંયા દાળ જ કાળી નથી, દાળમાં કાળું નથી, આખી દાળ જ કાળી લાગે છે, આખી દાળ કાળી છે. હવે તો આના ઘરનું ખાધું છે, પ્રસાદ લીધો છે, હવે તો ભલું કરવું જોઈએ. અને એવું કહેવાય છે અજામિલ આવ્યો, કેમ મારા ઘરે જમ્યા? ભાઈ ભૂખ લાગી હતી અને બ્રાહ્મણનું ઘર. ઠીક છે, જાઓ બધા આવે, પણ દક્ષિણા. અરે આ જમાડિયાએ જ બધું પાછું ઓકાવી, હમણાં ભાગો. સંતો કે એક કામ કર, જઈએ ખરા, હવે તું તારા દીકરાનું નામ નારાયણ રાખીશ. એ મારે કઈ સાંભળવું, તમે જાઓ, અહીંથી જાઓ, હવે માર ખાધા વગર ના જાઓ. સાંભળ, તારા દીકરાનું નામ નારાયણ. તમને કીધું ને જાઓ ને ભાઈ, હવે અહીંથી બધા જાઓ ને, તમે જમી લીધું, બસ થઈ ગયું. તો કે દક્ષિણામાં પૈસા નથી જોતા, નારાયણનું નામ તારા દીકરાનું રાખજે. હા રાખીશ, તમે જાઓ. એમ કરતા 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 નારાયણ નારાયણ શબ્દ વારંવાર એ અજામિલના મુખમાં સંતોએ બોલાવી અને એને દીક્ષા આપી દીધી. દીક્ષા. સંતો વયા ગયા અને દીકરાનો જન્મ થયો, નામ નારાયણ. પછી તો કાંઈ પણ, બેટા નારાયણ, બેટા નારાયણ, પાણી લાવતો, નારાયણ, જમવાનું લાવતો, બેટા નારાયણ. અને આપણે નાનકડો દીકરો હોય, વાલો બહુ હોય ને, એટલે બેટા નારાયણ, આ લાવતો, આ લાવતો, આ લાવતો. અને સમય આવ્યો, એક દિવસ પથારીમાં પડ્યો છે, યમના દૂતો આવ્યો છે અને નારાયણનું નામ લીધું છે. બેટા નારાયણ મને બચાવો, બેટા નારાયણ મને બચાવો, બેટા નારાયણ મને બચાવો. હવે એ નારાયણ નારાયણ કરતો ને, એમાં ભગવાન વિષ્ણુના પાર્ષદોએ સાંભળી લીધું કે આ તો કોક આપણા ભગવાનના ભક્ત બોલાવે છે. અને જે યમના દૂતો આવેલા હતા ત્યાં બાજુમાં આવીને ઉભા રહી ગયા. યમના દૂતો એમ કે અમે લઈ જાય, અને નારાયણ ના દૂતો કે અમે લઈ જાય, પાર્ષદો કે અમે લઈ. અરે ભાઈ, યમના દૂતો કે આને કેટલા પાપ કર્યા છે ખબર છે? બધી ખબર છે, પણ અંતે નારાયણનું નામ લીધું ને, જાણતા અજાણતા. એટલે હવે એને તને લઈ જવા નહીં દેશો. આ સંવાદ અજામિલ જોવે છે. ઓહ, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગેથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી ખાઈને પુણ્યશાળી બન્યું છે. પસ્તાવો થયો છે. યમના દૂતો પણ પાછા વયા ગયા અને ભગવાનના પાર્ષદો પણ પાછા વયા ગયા. પસ્તાવો થયો. અને એવું કહેવાય છે, ભાગવતજી એમ કહે છે કે એ અજામિલ હરિદ્વાર ગંગાના કિનારે ગયો છે. અને મારી પણ આગામી કથા 26 જુલાઈથી 1 ઓગસ્ટ 2023 અધિક માસમાં ગંગાના કિનારે જ છે. હું પણ ગંગાના કિનારે જઈશ. અને એ અજામિલ ભગવાનનું ભજન કર્યું.
ભાગવતજી એવું કહે છે કે એ ભગવાનનો પાર્ષદ બની ગયો. તમે જોવ તો ખરા, ક્યાંથી ક્યાં કે પાપી જીવ ક્યાંથી ક્યાં આવી ગયો. એક નારાયણનું અજાણતા નામ લેતા. તો આપણે તો જાણીએ છીએ ને બધા